પ્રશ્ન 1 લોખંડ આયરનનું લેટિન નામ શું છે? જવાબ ફેરમ, ફેરમ. પ્રશ્ન 2 પાણી H અધોરેખિત 2O નું આણ્વીય દળ કેટલું છે? જવાબ 18U. પ્રશ્ન 3 કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે? જવાબ મીઠાનું જલીય દ્રાવણ. પ્રશ્ન 4 એસિડ વર્ષા માટે જવાબદાર પાણીની pH કેટલી હોય છે? જવાબ 5.6 થી ઓછી. પ્રશ્ન 5 દાંતનું ઉપરનું પડ ઇનેમલ શેનું બનેલું હોય છે? જવાબ કેલ્શિયમ ફોસ્ફેટ. પ્રશ્ન 6 ઓઝોન O અધોરેખિત 3 એ કેવા પ્રકારનો અણુ છે? જવાબ ત્રિપરમાણવીય. પ્રશ્ન 7 નીચેનામાંથી કયો પ્રબળ એસિડ છે? જવાબ નાઇટ્રિક એસિડ HNO અધોરેખિત 3. પ્રશ્ન 8 જઠરમાં કયો એસિડ ઉત્પન્ન થાય છે? જવાબ હાઇડ્રોક્લોરિક એસિડ HCl. પ્રશ્ન 9 એન્ટાસિડ તરીકે શેનો ઉપયોગ થાય છે? જવાબ મિલ્ક ઓફ મેગ્નેશિયા MgOH અધોરેખિત 2. પ્રશ્ન 10 પ્લાસ્ટર ઓફ પેરિસ POP શેમાંથી બનાવવામાં આવે છે? જવાબ જીપ્સમ ચિરોડી. પ્રશ્ન 11 સોડિયમનું લેટિન નામ શું છે? જવાબ નેટ્રિયમ, નેટ્રિયમ. પ્રશ્ન 12 પોટેશિયમની સંજ્ઞા શું છે? જવાબ કે લેટિન નામ કાલિયમ. પ્રશ્ન 13 એમોનિયા NH અધોરેખિત 3 નું આણ્વીય દળ કેટલું થાય? જવાબ 17U. પ્રશ્ન 14 pH માપક્રમની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? જવાબ સોરેનસન. પ્રશ્ન 15 શુદ્ધ પાણીની pH કેટલી હોય છે? જવાબ 7.0 તટસ્થ. પ્રશ્ન 16 બ્લીચિંગ પાવડરનો ઉપયોગ શેના માટે થાય છે? જવાબ ડાઘા દૂર કરવા અને જંતુનાશક તરીકે. પ્રશ્ન 17 એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂત તેમાં શું ઉમેરે છે? જવાબ લાઇમ, ચૂનો. પ્રશ્ન 18 મનુષ્યના રુધિર લોહીની pH કેટલી હોય છે? જવાબ 7.4. પ્રશ્ન 19 હાઇડ્રોજન વાયુની શોધ કોણે કરી હતી? જવાબ હેનરી કેવેન્ડિશ. પ્રશ્ન 20 દ્રવ્યમાન સંચયનો નિયમ કોણે આપ્યો હતો? જવાબ લાવોઝિયર. પ્રશ્ન 21 ટંગસ્ટન તત્વની સંજ્ઞા શું છે? જવાબ W લેટિન નામ વોલ્ફ્રેમ. પ્રશ્ન 22 વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે કયો વાયુ વપરાય છે? જવાબ હાઇડ્રોજન. પ્રશ્ન 23 ધોવાના સોડાનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબ Na અધોરેખિત 2 CO અધોરેખિત 3 સોડિયમ કાર્બોનેટ. પ્રશ્ન 24 જો દ્રાવણની pH 7 કરતાં ઓછી હોય તો તે કેવા સ્વભાવનું કહેવાય? જવાબ એસિડિક. પ્રશ્ન 25 ખાવાનો સોડાનું રાસાયણિક નામ શું છે? જવાબ સોડિયમ બાયકાર્બોનેટ NaHCO અધોરેખિત 3. પ્રશ્ન 26 મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ કઈ બીમારીમાં થાય છે? જવાબ એસિડિટી. પ્રશ્ન 27 જીપ્સમને કેટલા તાપમાને ગરમ કરવાથી પોપ બને છે? જવાબ 100 કેરેટ સર્ક C 373 K. પ્રશ્ન 28 સલ્ફર એ કેવા પ્રકારનો અણુ છે? જવાબ બહુપરમાણવીય. પ્રશ્ન 29 લોખંડ પર ઝિંકનું પડ ચઢાવવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ ગેલ્વેનાઇઝિંગ. પ્રશ્ન 30 જઠરમાં કયો એસિડ કુદરતી રીતે ઉત્પન્ન થાય છે? જવાબ હાઇડ્રોક્લોરિક એસિડ HCl. પ્રશ્ન 31 તાંબુ કોપરનું લેટિન નામ શું છે? જવાબ ક્યુપ્રમ. પ્રશ્ન 32 સોના ગોલ્ડની રાસાયણિક સંજ્ઞા શું છે? જવાબ આગ્યુ લેટિન નામ ઓરમ. પ્રશ્ન 33 પરમાણુ ભાર માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? જવાબ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર. પ્રશ્ન 34 લિટમસ પત્ર કુદરતી રીતે કયા રંગનું હોય છે? જવાબ જાંબલી. પ્રશ્ન 35 આલ્કલી એટલે શું? જવાબ પાણીમાં દ્રાવ્ય બેઝ. પ્રશ્ન 36 કોફીની pH અંદાજે કેટલી હોય છે? જવાબ 4.5 થી 5.5. પ્રશ્ન 37 વિનેગરમાં કયો એસિડ હોય છે? જવાબ એસેટિક એસિડ. પ્રશ્ન 38 સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH નું બીજું નામ શું છે? જવાબ કોસ્ટિક સોડા.
પ્રશ્ન 39 દૂધની પીએચ કેટલી હોય છે? જવાબ 6.3 થી 6.6. પ્રશ્ન 40 કયો પદાર્થ ઉભયધર્મી ઓક્સાઇડ તરીકે વર્તે છે? જવાબ એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3. પ્રશ્ન 41 ચાંદી સિલ્વરનું લેટિન નામ શું છે? જવાબ આર્જેન્ટમ. પ્રશ્ન 42 મર્ક્યુરી પારોની રાસાયણિક સંજ્ઞા શું છે? જવાબ Hg, લેટિન નામ હાઇડ્રારગાયરમ. પ્રશ્ન 43 એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાને શું કહે છે? જવાબ તટસ્થીકરણ, ન્યુટ્રલાઇઝેશન. પ્રશ્ન 44 લાલ કોબીજના પાન કયા સૂચકનું ઉદાહરણ છે? જવાબ કુદરતી સૂચક. પ્રશ્ન 45 ફિનોલ્ફથેલિન એસિડિક દ્રાવણમાં કેવો રંગ આપે છે? જવાબ રંગવિહીન. પ્રશ્ન 46 દાંતનો સડો ક્યારે શરૂ થાય જ્યારે પીએચ કેટલાથી ઘટી જાય? જવાબ 5.5. પ્રશ્ન 47 ગ્રાણેન્દ્રિય સૂચક તરીકે શેનો ઉપયોગ થઈ શકે? જવાબ ડુંગળી અથવા લવિંગનું તેલ. પ્રશ્ન 48 પરમાણ્વીય દળનો એકમ કયો છે? જવાબ અમુ, એટોમિક માસ યુનિટ. પ્રશ્ન 49 કેલ્શિયમનું પરમાણ્વીય દળ કેટલું છે? જવાબ 40. પ્રશ્ન 50 મિલ્ક ઓફ મેગ્નેશિયાની પીએચ અંદાજે કેટલી હોય છે? જવાબ 10.5. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.